ધરતી પર જો સ્થાન આપીએ તો કળી અધર્મી છે. જો કળિયુગના પ્રભાવથી આપણે જે ધર્મના માર્ગે ચાલી રહ્યા છે, જે સત્યના માર્ગે ચાલી રહ્યા છે, જો કળિયુગના આવવાથી, કળિયુગના પ્રભાવથી અસત્યનો જય જયકાર વર્તાય, અધર્મનો જય જયકાર વર્તાય, માટે આવા કળિયુગને આપણી પુણ્યશાળી ધરતી એવી પાવાગઢ ચાંપાનેરની અંદર એને કદીવાર સ્થાન ના આપવું જોઈએ. ઓમ ધાનજી કચેરી સત્વરે બરખાસ્ત કરો. પણ કોણ કે સત્યનો નાનો ભાઈ કડી જે ધર્મનો માર્ગે ચાલે એને અધર્મ માર્ગે લઈ જવાનો મારો ધ્યેય છે. પતાઈ જે સત્યનો માર્ગે ચાલે છે એને અધર્મ માર્ગે લઈ જઈ પાવાગઢનો નાશ કરાવ. ચાંપા નગરીની અંદર 52 કિલોમીટર સુધી એનો ઘેરાવો છે. એ ઘેરાવાની અંદર સમય પતાઈને અમની બુદ્ધિ શીખાડું. કે પતાઈ જમણા હાથે વીટી છે. વીટીની અંદર એક નગ છે. નગરની અંદર સમાવી પતાઈને નાશ કરાવ. પાવાનું પતન કરાવ. ઘોર કર્યું. ઘોર કર્યું. પ્રધાનજી જી મહારાજ. પ્રધાનજી જી મહારાજ. આનંદનો રૂડો અવસર છે માટે નગરમાંથી મદિરા મંગાવો. આપણે બંને સાથે મળીને મદિરા પાન કરીએ અને ત્યારબાદ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાવો. જય મહારાજાની આજ્ઞા. પ્રધાનજી આપણે બંને સાથે મળીને મદિરા પાન કરીએ. જય મહારાજાની. અને ત્યારબાદ આપણે ભવ્ય રાસ ગરબાનું આયોજન જય મહારાજાની. પ્રધાનજી જી મહારાજા. તમે પણ મારી સાથે મદિરા પાન કરો. જય મહારાજાની. પ્રધાનજી જી મહારાજ. કેટલી વાર છે? સત્વરે રાસ ગરબાનું આયોજન કરાવો. મહારાજા બિલકુલ તૈયારી જ છે. પ્રધાનજી જી મહારાજા સલામ. કેટલી વાર છે? મહારાજા બિલકુલ તૈયારી જ છે. જી મહારાજા સલામ. સત્વરે રાસ ગરબાનું આયોજન કરાવો. પ્રધાનજી બિલકુલ તૈયારી છે મહારાજા. તો જગદંબા માં તું જોગણી અને મારી જપીએ તમારા જાપ
અખંડ ભરે માતારા દીવડા હે માની પ્રગટ છોયા પોયા એવા આજ રોજ ભાગવતની શેરીની અંદર પાઠીજી રમઝટ આખ્યાન મંડળ તરફથી રાસ ગરબાનું આયોજન રાખેલું છે તો રાસ ગરબાનું આયોજનને નિહાળવા માટે ખાસ અમારી નમ્ર વિનંતી છે.